રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રોને નમસ્કાર. કેમ છો? મજામાં. આપણે ઘણા સમયથી વિડીયો નહોતા બનાવતા કારણ કે આપણે ગંગાજીમાં ડૂબકી લગાવવા ગયા હતા ને પાપ તો આપણા કઈ હતા નહીં, પણ થોડા થતા હોય તો ધોઈને વી આવ્યા. એ કે ધોવાય બોવાય નહીં, પાપ કરમની કઠણાઈ માથે માંડેલી હોય કે જાય નહીં, પરંતુ જીરામાં જે કરમની કઠણાઈ માંડેલી છે અને હુકારો આવી ગયો છે તો એ હુકારાને રોકવા માટે થઈને આપણે આજે આ વિડીયો બનાવ્યો છે. અને તમારા નજીકના ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં દવા મળી રહેશે. પરંતુ હું જે આજે તમને માહિતી આપું ને એ ખાસ તમારે સાંભળવાની છે અને ગાંઠ બાંધી લેવાની છે કે દવા કોમ્બિનેશનમાં આપવાની છે. એક દવા નાખે તમને જેવું જોવે એવું આ વર્ષે 100% પરિણામ આવવાનું નથી, કારણ કે જમીન અમુક ટકા હજી હેઠે ભીની આવે છે, ઉપરથી તમને કોઈ ઝાકળ એટલો બધું આવે છે અને વાતાવરણ કોઈ સેટિંગ થતું નથી, કારણ કે ગરમી પડવા મળે છે, ઝાકળ પડે છે અને હવારમાં પછી ઠંડી એટલી બધી પડવા મળે છે, બરાબર. એને હિસાબે અમુક જમીનની માલિપા તો એટલો સુકાવો આવ્યો છે કે 50% કરતાં પણ વધારે જીરું સુકાઈ ગયું છે. અને છતાંય ખેડૂત મિત્રો એવું કહે છે કે હિતેશભાઈ આપણે આમાં હજી દવા નાખીને ઊભું રાખી દેવું છે. તો હું એ ખેડૂત મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે એવું ઊભું નહીં રહે. એટલા માટે તમે કોઈ એવી ફરિયાદ કરતા નહીં, કારણ કે 50-60% વી ગયું છે અને 40% 30% જીરું રહ્યું છે તો એમાં મહેનત કરાય નહીં. એનું કારણ છે કે બધું વી ગયું છે તો પછી એમાં કંઈ નાખીને એમાં કંઈ ઉકળી આપણી નહીં, ઉલટા ખોટા આપણા ખર્ચા થાય. પણ તમે જે જીરુંનો પાક કરેલો છે એ જીરાના પાકની માલિપા જો 10%, 15% કે 20% જેટલો એમાં સુકારો આવ્યો હોય, કાળીઓ આવ્યો હોય, પીળીઓ સુકારો આવ્યો હોય કે છોડવા નમી જતા હોય, આપણે લીલો સુકારો કહેતા હોય, બરાબર. અત્યારે આ બધું એકારે ભેગું થઈ ગયું છે. એટલે ખાસ ખેડૂત મિત્રો બે દવા નાખવાની છે, બે ટેકનિકલ કોમ્બિનેશન વાળી દવા નાખવાની છે અને 2 છંટકાવ બેક ટુ બેક, એટલે કે વારા ફરતી વાળા ઉતાવળે હાલી અને વ્યવસ્થિત દવા છાંટી, એટલે ઉતાવળ રાખીને 2 છંટકાવ કરી નાખવાના છે. માન લો કે એક આ છંટકાવ કર્યો હોય તો એક 5 દિવસ રહીને વળી પાછો છંટકાવ કરી દેવાનો છે, તો તમને એમાં સારામાં સારા પરિણામો મળશે. એવરેજ લગભગ બધા ખેડૂત મિત્રોને જીરું 50 દિવસથી માંડી અને 70 દિવસની અવસ્થાએ જીરું આવી ગયું છે. જેમને 50 દિવસની અવસ્થાએ જીરું આવી ગયું છે એવા ખેડૂત મિત્રોએ ગેલેલિયોનો ઉપયોગ અવશ્ય કરવાનો. કઈ જો ગેલેલિયો એને અવશ્ય ગેલેલિયોનો ઉપયોગ કરવાનો છે. પંપે 16 ml થી માંડી અને 20 ml લેખે તમે ત્યાં સુધી ઉપયોગ કરી શકો છો. ગેલેલિયોમાં મેન તમારે જીરાના જે દાણા બનતા હોય, મોગરી આવી ગઈ હોય, દાણો બની ગયો હોય અથવા બીજો માલ લાગતો હોય ત્યારે પણ તમારે ગેલેલિયોનો ઉપયોગ તમે કરી શકો છો, બરાબર છે. ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે હિતેશભાઈ હમણાં સ્કેન કરીને હમણાં આપણને ટ્રેક્ટર લાગ્યું હોય, તો એવી કોઈ પણ લોભામણી વાત હું નથી કરતો તમને કે એક ખાલી તમે કોઈ 4-5 હજાર રૂપિયાની દવામાં તમે વધારાનું ગેલેલિયો લઈને વહી આવો અને સ્કેન કરો ને એમાં તમને ટ્રેક્ટર લાગે 8 લાખ રૂપિયાનું. એટલે નસીબ આપણે બધા એવા હારા હોય તો જીરું જાય થોડું ભલામણ ઊભું, કેવી વાત કરો છો, બરાબર છે. એટલે હું કોઈ એવી લોભામણી ભલામણ કરતો નથી, બરાબર છે. આમાં તમને સ્કેન અંદર આપેલું હોય, લાગે કરો, ઠીક છે, તો કઈ ઉપાધિ નથી. બાકી તમારે એમાં કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, બરોબર. હવે ગુજરાતના 60 લાખ ખેડૂત પરિવારમાંથી 15 લાખ ખેડૂત પરિવાર તમને કોઈ જીરું કરતા હોય અને એમાં એક ટ્રેક્ટર આપ્યું હોય ને એક ટ્રેક્ટર લઈને કોટેવા કંપની વાળા ભૂંગળા ફૂકે કે આ ભાઈને ટ્રેક્ટર લાગ્યું, આ ભાઈને ટ્રેક્ટર લાગ્યું, એમ કરીને તો હજારો ખેડૂતોને તમને કોઈ ભરમાવી દેતા હોય. આપણે એવું કહેતા નથી, લાગે નસીબ છે, જો ભાઈ લાગી જાય નકર ન લાગી જાય. પણ કેમ લાગે, શું લાગે, આવશે કે નહીં લાગે એવી કોઈ લોભાવણી વાત આપણે કરતા નથી. આપણે એટલું કહીશું, આપણો જીરાનો પાક છે, ફૂમકી આવી ગયો છે, ફાલની તમારે દવા નાખી છે તો ફાલની દવામાં તમારે ફલમગોરો નાખો, પંપે 25 ml લખે, સારામાં સારું પરિણામ મળશે. એ ન મળે તો બ્લુબેરી આવે છે, પંપે 25 ml નાખો, સારામાં સારું પરિણામ મળે. એ ન મળે તો સેન્ટેલા કંપનીનું પુષ્પરાજ આવે છે, એ પંપે 25 ml લખે આપી દો, સારામાં સારું તમને પરિણામ મળશે, તમારા નજીકના વિસ્તારમાં મળશે. અને એની સાથે જો ગેલેલિયો તમે આપો, જીરાને કાંઈ ન હોય તો તમે ગેલેલિયો આપો તો તમને સારામાં સારા પરિણામો મળશે. પરંતુ જો તમારે તમને કોઈ મોગરી આવી ગયું હોય અને એમાં લીલો સુકારો આવી ગયો હોય, લીલો સુકારો હારો હાર હોય, બરોબર, તો તમારે આ ગેલેરિયો અને અદામા કંપનીનું માસ્ટર કોપ આ બંને દવા તમારે સાથે છાંટી દેવાની છે.
કયા જીરુમાં કે જે ખેડૂત મિત્રોને જીરું 45 થી 50 દિવસનું થયું છે અને જે ખેડૂત મિત્રોને 75 70 થી 75 દિવસનું થઈ ગયું છે બરોબર, અને એમાંય લીલો સુકારો આવતો હોય અને બીજો માર લાગ્યો હોય એમાં પણ તમે ગેલેલિયો અને અદામાનું માસ્ટર કોપ આપી શકો છો બરોબર. ગેલેલિયો ઘણી વખત ખેડૂત મિત્રો કહેતા હોય કેટલા છંટકાવ કરી શકો, તમે 2 છંટકાવથી 3 છંટકાવ તમે કરી શકો છો. કાળિયામાં સારું એવું પરિણામ આપશે, વજને સારો એવો પૂરશે, એટલા માટે તમે કોટેવા કંપનીનું ગેલેલિયો અને અદામા કંપનીનું માસ્ટર કોપ આપી શકો છો બરાબર. હવે જે ખેડૂત મિત્રોને વધારે પડતો લીલો સુકારો હોય અને સાથે પીળો સુકારો હોય અને સાથે સાથે તમને કોઈ મોગરિયા આવવા મળ્યું હોય તો એ ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ, તો એ ખેડૂત મિત્રોએ ગેલેલિયોનો ઉપયોગ નહીં કરતા ગેલેલિયો વે આવે છે એ ગેલેલિયો વેનો તમે ઉપયોગ કરો અને અદામા કંપનીનું માસ્ટર કોપનો ઉપયોગ કરો, એમાં તમને સારામાં સારું પરિણામ મળશે. કારણ કે ગેલેલિયો વેમાં ગેલેલિયો આવે છે અને પિકોક્સીટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ 2 તમને કોઈ તાકાતવર ટેકનિકલ આવે છે, એટલે કે જે પીળિયો સુકારો આવવા મળે છે એની સામે પણ તમને સારામાં સારું પરિણામ મળશે બરોબર. પંપે 40 ml નાખવાનું માપ છે ગેલેલિયો વેનું અને પંપે 40 ml નાખવાનું માપ છે અદામાનું માસ્ટર કોપ. તમને આમાં પણ સારામાં સારા પરિણામો મળશે. પરંતુ મોગરે આવી ગયું હોય, પીળિયો સુકારો હોય અને નકરો ઝાકળ લાગતો જ હોય બરાબર છે, તો શું કરવું જોઈએ ખેડૂત મિત્રો, તો તમારે સારા ઇન્ટરનેશનલ કંપનીનું જે કોસાવો પ્રાઇમ આવે છે એ આપવાનું છે. શું કામ કોસાવો પ્રાઇમ આપવાનું છે ભાઈ? કારણ કે આની અંદર ગેલેલિયો તો આવી જશે, પિકોક્સીટ્રોબિન ભેગું ટ્રાયસાયક્લાઝોલ આવે છે, એટલે કે ઝાકળ પડે છે અને ઝાકળના હિસાબે જે ચરબી આવે છે એ પણ બહુ સારી રીતે કંટ્રોલ કરશે અને પંપે 40 ml લેખે માપ નાખવાનું છે બરાબર છે. અને 40 ml લેખે તમારે અદામા કંપનીનું માસ્ટર કોપ તમે આપી શકો છો. શું કામ કે ભાઈ લીલો સુકારો હોય તો તમે એમાં પરિણામ સારું મળે બરાબર છે. એટલા માટે કોમ્બિનેશનમાં દવા ફરજિયાત પ્રમાણે આપવાની છે, એટલા માટે તમે માસ્ટર કોપ અને કોસાવો પ્રાઇમ આપી શકો છો. ઝાકળના હિસાબે પીળિયો સુકારો આવતો હોય, ચરબી આવતી હોય, મોગરિયા આવી ગયું હોય એ વખતે ગેલેલિયો આપવાનું હોય ત્યારે પણ તમે આ બંને વસ્તુ આપી શકો છો. કારણ કે કોસાવો પ્રાઇમમાં ગેલેલિયો આવી જાય છે, એટલા માટે તમે આ બંને વસ્તુ સ્ક્રીનશોટ પાડીને રાખી લો અને તમને તમારા નજીકના વિસ્તારમાં મળી જાય કે ભાઈ કોસાવો પ્રાઇમ આપો સહારાનું અને અદામા કંપનીનું માસ્ટર કોપ, અથવા તો મેં તમને કીધું એવી રીતે ગેલેલિયો અને માસ્ટર કોપ પણ તમે આપી શકો છો. આનો પણ તમે ફોટો પાડી લો, સ્ક્રીનશોટ, તમને ખ્યાલ આવી જાય બરાબર. પછી તમે ગેલેલિયો વે અને માસ્ટર કોપ પણ તમે આપી શકો છો, એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે. જે ખેડૂત મિત્રોને 70-75 દિવસ પ્લસનું જીરું થઈ ગયું છે કે 60 દિવસ પ્લસનું જીરું થઈ ગયું છે અને એમાં પાંદડા સુકાવા માંડ્યા છે અને સુકારો નકરો આવતો જાય છે અને જે છોડવા આપણા ઊભા હોય એ ઓટોમેટિક તમને કહો ઝાંખા પડવા મળે છે, ઝાંખપ આવવા મળે છે, એના માટે તમારા ખાસ ખેડૂત મિત્રો જે ઇક્વિશન પ્રો આવે છે બરોબર, સાયમોક્ઝાનિલ અને ફોમેક્ઝાડોન, એમાં પણ તમને સુપર બેસ્ટ પરિણામ મળશે તાત્કાલિક. અને 24 કલાકની માલિપા તમારે અહીંયા કાળિયાને ઊભો રાખવો હોય તો તમારે આ વસ્તુનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ બરાબર છે. ફોમેક્ઝાડોન અને સાયમોક્ઝાનિલ આવે છે ઇક્વિશન પ્રો, પંપે 25 ml લેખે તમે આપો, તમને સારામાં સારું પરિણામ મળશે. અને દાણાને વધારે વજનદાર કરવા, મજબૂત કરવા, ચમકદાર કરવા, અણીદાર બનાવવા માટે તમે જે સંગમ આવે છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પેટેન્ટેડ પ્રોડક્ટ આવે છે એ પણ તમે આ બંને વસ્તુ આપી શકો છો. પંપે 40 ml લેખે સંગમ આપી શકો છો અને પંપે 20 થી 25 ml લેખે ઇક્વિશન પ્રો પણ તમે આપી શકો છો. હવે જ્યારે તમારે જીરું પાકવા ઉપર આવ્યું હોય અને એ સમયે અમુક ટકા કોક છોડવા તો ડોકા નાખી જતા હોય બરાબર છે, તો તમારે ઇક્વિશન પ્રો અને આપણે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે આ પણ તમે બંને વસ્તુ આપી શકો છો. 20 ml અને 20 ml એક લીટરના તમને કહું 50 આપતા હે, તમને એમાં સારામાં સારું પરિણામ મળશે. જે ખેડૂત મિત્રોને હવે જીરું તમને કોઈ પાકવા ઉપર તો છે જ બધાને, કારણ કે બધાને 50 થી 70 દિવસની અવસ્થા થઈ ગયું છે. 70 દિવસની અવસ્થાવાળાને વધીને મહિનો દિવસ ઊભો રહે, 50-60 દિવસવાળા અવસ્થાવાળાને બીજા તમને કોઈ 40 દિવસ ઊભું રહેશે. ખાસ ખેડૂત મિત્રો જેટલી તમે દવા કોમ્બિનેશનમાં નાખશો, અત્યાર સુધીમાં તમે દવા, ખાતર, બિયારણા બધા ખર્ચા કરી ચૂક્યા છો, પરંતુ હવે તો તમે આમાં
પાછી પાણી કરશો તો આપણા ખર્ચા ઉપર તમને કહું પાણી ફરી વળશે. એટલા માટે જેટલી તમે દવા ઘાટી જાડી અને વ્યવસ્થિત છાંટશો તમને એમાં સારામાં સારું પરિણામ મળશે. અને આ બધી સ્ટાન્ડર્ડ કંપનીની છે. અદામા કંપની છે, ગોદરેજ કંપની છે, કોટેવા કંપની છે, સહારા કંપની છે, ડૉક્ટર પ્લાન્ટ પ્રોડક્શન કંપની છે, કોટેવાનું ગેલેલિયો છે, ગેલેલિયો વે છે, બરોબર. આ બધી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ છે. હવે ગુંદરિયાની વાત કરીએ તો ગુંદરિયું જે ધાનુકા કંપનીનું આવે છે એ પંપે તમારે 10 ml લખી આપવાનું છે. હવે આનો શું રોલ છે ગુંદરિયાનો એ તમને 2 મિનિટની માહિતી તમને આપી દઉં, બરાબર. એક તો ઝાકળ પડે છે, એની સામે તમારે 70 થી 80% કારગસ એક વેટ તમને કહું ઊંચો રાખશે ઝાકળ, જેથી કરીને આપણને એમાં સારા પરિણામો એ મળશે કે ઝાકળને હિસાબે અમુક ટકા જે સુકારો લાગે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને પાણી ગરમ થાય એ પહેલાં તમને કહું બાષ્પીય ભવન થઈને ઉડી જાય તો કેવી મજા આવે. નો ઉડે એમ હું તમે હા ભરો દાદા. સૂર્ય દાદા આવે ઝાકળનું બિંદુ પીડ્યું હોય એ ગરમ થાય પછી જ બાષ્પીય ભવન થાય અને એ પાણી ગરમ થાય, બરાબર. એટલે ના તમને કોઈ કાળી ચરમી અમુક ટકા લાગે તે એ નાઈયાને ડાયરેક્ટ રોકવા માટે પંપે 10 ml લખે તમારે ધાનુકા કંપનીનું વેટશીટ પંપે 10 ml લખે આપવાની ભલામણ છે. હું 5 ml ની ભલામણ કરતો નથી, પરંતુ જે માપ તમે નાખો છો એ 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે વીઘે 4 પાપ આપવા જોઈએ, 20 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 5 પાપ આપવા જોઈએ અને 24 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે તમારે 6 પંપ લખે આપવા જોઈએ. કારણ કે હવે તમારે 50 થી 60 દિવસનું જેમને જીરું થઈ ગયું છે એમને વધીને 2 કે 3 સ્પ્રે આવશે, વધીને કાં 2 છંટકાવ આવશે ને કાં 3 છંટકાવ આવશે, બરાબર છે. તો ખાસ ખેડૂત મિત્રો 3 છંટકાવ વ્યવસ્થિત એને સાચવી લેજો. કારણ કે જે કાંઈ આપણે ખર્ચા કરવાના હતા ખેડવાના, ખાતરના, ખડની દવાના, ખડમાં દાળિયાના, પાણી વાળવાનો, ભાગ્યાને ભાગ દેવાનો, બિયારણનો, બરોબર બધો ખર્ચો આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ 2 કે 3 છંટકાવ હાટું થઈને આપણે હાથમાં આવી ગયેલો આપણો પાક. કારણ કે આમે આપણને ખબર છે માવઠાના માર તમને કોઈ એવા નીડા છે ને કે કડ ભાંગી ગઈ છે, ઊભા જ નથી થઈ શકતા. આપણને ખબર છે કે ભાઈ ખર્ચો છે માથે અને છે જ તે. પરંતુ જો તમે ખેડૂત મિત્રો થોડીક સંયમતા રાખીને, થોડીક હિંમત રાખીને, થોડીક હિંમત બતાવવાની વધારે જરૂર છે અને 2 દવાના કોમ્બિનેશનો નાખી થોડો ખર્ચો થશે 100%. હું મોઢે મોજ કહું છું, દવા થોડીક મોંઘી આવશે એટલે રોકડા પૈસા લઈને તમે જાજો ગમે એ દુકાને, મને કોઈ ઉપાધિ નથી, બરોબર. અને 100 રૂપિયાનો પપ તો થાય ને થાય જ તે કોઈ પણ સંજોગોની માલિપા, બરોબર. પરંતુ જો થોડીક હિંમત રાખી અને દવા વ્યવસ્થિત નાખી દો તો આપણે આપણું વરહ આપણે લઈ શકીએ. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે કે હિતેશભાઈ તમને જીરાનું ભવિષ્ય કેવું બતાય છે? તો અમારા પાસે જે વેપારી મિત્રો બેઠા હોય એ લોકો એવું કહે છે કે ભાઈ 7-7.5 હજાર કે 8 હજાર રૂપિયા પણ જીરાના ભાવ બોલી શકે છે. કારણ કે હમણાં થોડાક સમય પહેલાં, મહિના દિવસ પહેલાં જે માવઠું જોતું દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટની બાજુ, ગોંડલની બાજુ, બરાબર. તો ઘણા બધા ખેડૂત મિત્રોને માવઠાનો માર પડ્યો છે અને ઘણા બધા વિસ્તારની માલિપા એ વરસાદ એવો ભયાનક પડ્યો છે કે ના હવે તો નામો નિશાન થઈ ગયું. અને અત્યારે તલ કરે, બાજરી કરે કે પછી મગફળી કરે એવા પડા કમ્પ્લેટ સાફ થઈ ગયા. કારણ કે પાણી ભરાઈ ગયા હતા. આપણે બધાને ખબર છે કે સારા એવા વરસાદ પડ્યા હતા. એના હિસાબે જે ઉત્પાદન આપણે એવરેજ જોવે એવું ઉત્પાદન એવરેજ આ વર્ષે આવવાનું નથી. એટલે માલની થોડીક શોર્ટેજ પડી શકે ખરી, એના હિસાબે ભાવ કદાચ વધી શકે છે. બાકી અત્યારે યુદ્ધ ચાલુ છે, શું થાય એ કાંઈ નક્કી નથી. પરંતુ તમારે કામ કરવાનું છે, આપણી ચેનલને ફોલો કરી લેવાની છે. એટલે આવી માહિતી, આવા વિડીયો તમને મળતા રહેશે. બાકી આપણે ગંગામાં નાખ્યા, આપણને નાખ્યો તો પરાને કારણ કે ટાઢું પાણી બહુ હતું, પરંતુ ગંગામાં નાહી નાખ્યા છીએ હાઈ ક્લાસ. અને માં ગંગાને કહેતો આવ્યું છું કે અમારા ખેડૂત મિત્રોએ આખા ભારતની માલિપાની, આખી દુનિયાની માલિપા ખેડૂત પુત્રે જે કાંઈ પાક પકવો હોય એ પાક તમને કોઈ સારો પાકે અને એના ભાવ એમને સારા મળે એવા આશીર્વાદ બધાની ઉપર મીઠી નજર રાખજે મારી માવડી, બરાબર છે. આ વાત સાથે વાળીને વિનવું છું કે ભાઈ રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.